કાંકરેજ ખાતે આવેલા કેવળપુરી થળી જાગીર મઠના મહંત જગદીશપુરી બ્રહ્મલીન થયા બાદ નવા ગાદીપતિને લઈ વિવાદ છેડાયો છે। આજે જગદીશપુરી બાપુના શંભુ લોટા એટલે કે બેસણા પ્રસંગે ગુજરાત પરથી સાધુ સંતો અને મહંતો ઉમટી પડ્યા હતા। કેવળપુરી થળી મઠના ગાદીપતિ તરીકે સ્વામી 1008 મહંત શંકરપુરીની નિમણૂક કરવામાં આવતા આ વિવાદ શરૂ થયો છે। ગુજરાતના 10 નામ ગોસ્વામી સમાજ દ્વારા ગાદીપતિનો વિરોધ કરવામાં આવ્યો છે અને શંકરપુરીને બદલે કાર્તિકપુરી ગોસ્વામીને નવા ગાદીપતિ બનાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે। 10 નામ ગોસ્વામી સમાજના અનુરોધને સમગ્ર સંતો અને મહંતો અને સેવકગણ દ્વારા પણ ટેકો જાહેર કરવામાં આવ્યો છે। વિવાદને શાંત પાડવા માટે આજે બનાસકાંઠા જિલ્લાના ચેરિટી કમિશનર અને જિલ્લા પોલીસ વડા પણ કેવળપુરી થળી જાગીર મઠ ખાતે પહોંચી ગયા હતા અને બંને પક્ષના આગેવાનો સાથે બેઠકનો દોર શરૂ કર્યો હતો। ધાર્મિક સ્થળ પર કોઈ જ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે। લોકો 5-5, 7-7 લોકો આપ ત્યાં બેસજો અને નિર્ણય લેશો ત્યાં સુધી જે છે એ અહીંયા જે મોટી સંખ્યામાં ભાઈઓ અને માતાઓ બધા ભેગા થયા છે, આપ લોકો જે છે શાંતિ જાળવશો અને જ્યાં મંદિરની બહાર બેઠા છો એની જગ્યાએ બાજુમાં જ્યાં મંડપ છે, સારી જગ્યા છે ત્યાં બેસો, જેથી કરીને કોઈ જગ્યાએ ખૂબ અચાનક લોકો ભેગા થઈ જાય, કોઈને નીકળવામાં તકલીફ પડે એ બધી વસ્તુથી આપ લોકો દૂર રહી શકો। અમે પોલીસ તરીકે આ બંને પક્ષોની સાથે છીએ। જે બી નિર્ણય આવશે અમે એનું પાલન કરવા માટે છીએ। ત્યાં સુધી ફરીથી કાયદો વ્યવસ્થાનું પાલન દરેક વ્યક્તિ કરશે। અહીંયા મોટી સંખ્યામાં દરેક બંને સમુદાયના મોટા મોટા સાધુ મહાત્મા અહીંયા હાજર છે। હું એમને બી અપીલ કરીશ કે આપના જે અનુયાયીઓ છે આપ એમને જણાવો કે અંતે તો જે છે એ ભગવાનનું આ કામ છે, તો આ બધા જ લોકો શાંતિ જાળવીને કોઈ બીજી જગ્યાએ આપ બેસી જાઓ। મંદિરની સામે જ આ રીતે બધા એકઠા થઈને મોટું ટોળું કરવું એ અયોગ્ય છે। જાગીરદાસ 1008 મહંત પરમ પૂજ્ય જગદીશપુરી બાપુ બ્રહ્મલીન થતા એમના ચરણોને નમન કરવા આવ્યો હતો અને એમના ચરણો સ્પર્શ કરવા આવ્યો હતો। સાથે સાથે એ અંદર સર્વ સાધુ સંતો અગ્રણી આગેવાનો જે ચર્ચા કરી રહ્યા છે એ ચર્ચામાં મને કંઈ ખબર નથી, પરંતુ આ પવિત્ર ભૂમિ છે અને આટલા મોટા સંતનો આત્મા જ્યારે બ્રહ્માંડમાં હોય ત્યારે હું એટલી જ અપેક્ષાને આશા રાખું છું કે આ જે ઇસ્યુ છે એ ઇસ્યુનું સુખાકારી નિવેડો આવે એવી માતાજીના અને ભગવાનના ચરણોમાં નમન કરી અરજ કરું છું। કાંકરેજ તાલુકાના જાગીર મઠ તરીકે ગણાતું મહંત શ્રી જગદીશપુરી બાપુ જે થળી કેવળપુરી થળીના મહંત શ્રી હતા, જે ગત 16 તારીખે એમને હૃદય રોગના હુમલાને લઈ અને તેમનું નિધન થયું હતું। આજે એમનો શંભુલોટ એટલે કે આપણે ગુજરાતી ભાષામાં બેસણું કહેવામાં આવે છે, ત્યાં આજે ગુજરાતના સંતો મહંતો સાધુઓ એકઠા થયા છે। પરંતુ અહીંયા જે ગાદીપતિ તરીકે કોણ તેને લઈને વિવાદ સંછેડાયો છે। આપણી સાથે જોડાયા છે દેવ દરબાર મઠના મંત્રી 1008 મંત્રી માફ કરશો બળદેવનાથ બાપુ જોડાયા છે। એમની પાસે સીધી વાત કરીશું। બાપુ, શું કહીશું, ગત કેવળપુરી મઠના મંત્રી જગદીશપુરી બાપુ હૃદય રોગને લઈને બ્રહ્મલીન થયા હતા। આજે તે શંભુલોટ યોજાયો છે એટલે કે બેસણું છે, શું વિવાદ સંચેડાયો છે? બાપુ તારીખ 16મી તારીખે પોતાના હૃદય રોગના હુમલાથી દેવલોક પામ્યા છે। અમારી એક પરંપરા એવી છે દેવદરબાર થળી કે મંત દેવ થઈ જાય તો તાત્કાલિક નવા મંત્રની નિમણૂક કરી અને એ મંત્રની સમાધિ આપવામાં આવે છે। અમારે જ્યાં સુધી નવા મંત્ર નિમણૂક ના થાય ત્યાં સુધી અમે સમાધિ આપી શકતા પણ નથી। એટલે એ ટાઈમે તમામ કાંકરેજ તાલુકાના સર્વ સમાજના સેવકો ભેગા મળી અને ગમે તે દિવસે 16મી તારીખે ગાદીઅભિષેક કરી નાખેલો જ છે। હવે આની અંદર ગૌસ્વામી સમાજનું થોડોક ઉગ્ર આંદોલન દેખાય છે।